મારો કારો જય જય ગિરનારી ચડવાનું કેન્સલ થઈ ગયું અને ભવનાથ છે 7 કિલોમીટર ચલો તાણે ચા પાણી પીએ શું મારા વાલા તો હવે બોરદેવી ભોગવાનું છે અને 3 કિલોમીટર બાકી છે ઈ પેલા ચા બા પી લેવી ને મારા વાલા દુરીભાઈ ચા પીવે અને ભાઈ પીવી એ ભાઈ દાદા લાઈટ બેટ થઈ હો ભાઈ એમ હો પાર્ટી કાવડે પોગી ગયા છે મિત્રો અને કાયલા જેવી હવે શ્રવણની કાવડ શ્રવણની વડ કાવેડ આ મંદિર છે બજરંગદાસ બાપા અન્સેસ્ટર ભોગી ગયા છે પ્રસાદી લેવાની હોય લઈ લેજો પાર્ટી આપણે પ્રસાદી નથી લેવાની આપણે રાતો રાત બહાર નીકળી જવાનું છે કાલે જવાનું ગિરનાર ચડવા એટલા માટે ચાલો તો ઢોકળા મંગાવી લીધા છે ઢોકળા બોકરા ખાઈ લેવી હવે કઈ જાતું એમ ફૂકવાઈ ગયા વનસ્પતિ તેલ જડીબુટ્ટી જોડે વિરાટ કોહલી આમ ભરોસે આમ દેશ તરફ બરાબર આવી ગયું છે હું કે પાલટી દેવી કેટલા કિલોમીટર 1 કિલોમીટર છે અને ભવનાથ છે 7 કિલોમીટર આપણે આમ જવાનું બોરદેવી હાલો બોરદેવી ક્યાં હાલીન પાછા હા ફોન ને વિરાટભાઈ કેમ છો મજા મજા હે તો અહીંથી બોરદેવી જવાનું છે આમ બરાબર તો બહેના રહી ગયો બ્લોગમાં આપણે બોરદેવીના દર્શન થાય તો કરાવી દેવું તમને બોટાદ વાળા હો તો મિત્રો બોરદેવી આપણે પહોંચી ગયા છીએ બરાબર બોરદેવી મંદિર છે દર્શન કરવા જવાનું છે અને સામે છે ગિરનાર પર્વત લાઈટો દેખાઈએ તમને થોડા થોડા દિખતા હોગા ધુંધરા 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 દિખતા है કાલે સવારે અહીંયા ચડવા જવાનું હોય તો એ બ્લોગ પણ આવી ગયા છે બરાબર લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અમારા હે વિરાટભાઈ કોહલી તમને કેવું રહ્યું બહુ મજા મજા હે ને તો વાંધો નહીં
બધાય દર્શન કરી લેજો બરાબર. આપણે તો કરી લીધા છે, તો મળીએ આગળ. તો બેના રહેજો બ્લોગમાં. મિત્રો તો કાર્તિકભાઈ ને મમ્મી જેવું થાય છે, તો એની દવા આપણે અહીંયા લેવા આવી ગયા એવી. એને એક ટીકડી આપી છે એ ભાઈ મોઢામાં નાખી ગયા. કાડું ઓગળું ખાધું હોય ને એટલે આવી તકલીફો થાય. તમે ખાવા પીવામાં ધ્યાન રાખજો પાછા. શું કેવું તારું ગડા? ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. હવે મંદિરે ખાવા પીવાની ફૂલ સુવિધા રાખેલી છે બરાબર. તો જમવાનું ગોતલા નહીં, અહીંયા પ્રસાદી લઈ જ લીજો જેમ બને એમ. જય ગિરનારી, જય ગિરનારી. ખોડિયાર રામ મંડળ અન્નક્ષેત્ર જમવાનું મળી ગયું છે આપણને. પ્રસાદી તો લેના પડેગા. વાગી ગયા છે કેટલા જોઈ લેવી હો. 9:45 થઈ ગઈ છે. થોડી વરસાદી લઈને પછી આપણે જવા દેવી ઘર બાજુ. ક્યાંક બ્રેક પાડી દેવો પડશે. કાર્તિકભાઈની બહુ તબિયત બગડી ગઈ છે. હરિયા હોર કરી નાખ્યું પણ એને ત્યાં. તો આપણે ભોગી ગયા હુવા બુવા. આ જો ભજન ચાલુ છે. કોપી રેડ આવે મારા ભાઈ, બહુ ન સંભળાવાય. રોકાવાનું તો હતું નહીં. આ કાર્તિકભાઈની તબિયત બગડી ગઈ ને એટલે રોકાવું પડ્યું. શું કેવું તમારે? હા, પછી આપણે મેળ ન આવે રોકાવું. એના હાટું રોકાઈ ગયા. બાકી તો આજ બહાર નીકળી જવાનું હતું. 6 કિલોમીટર. તો તબિયત બગડી જાય એટલે 6 કિલોમીટર થોડું હતો ભાઈ, બરાબર ને? હરિયા હુર કરી નાખવાનું એ. સવારમાં જાગીને 6 કિલોમીટર કાપી જ નાખવાનું છે. પછી ગિરનાર ચડવાનું કેન્સલ થઈ ગયું બરાબર. તો એ સવારમાં ખબર પડે શું છે શું નહીં. તો વ્લોગમાં કન્ટિન્યુ બની દીજો ને પછી મજા આવે ને તો લાઈક ઠોકી દેજો. બીજું કાંઈ લાઈક કરો, શેર કરો. હા, હવે ઢૂસ કરી નાખો. હાલો, ગુડ નાઇટ ને સવારમાં મળીએ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં દસો. આપણે કાલે બીજી નાઇટ હતી ને આજ ત્રીજો દિવસ થઈ ગયો બરાબર. અને સવાર પડી ગઈ એ બધાને ગુડ મોર્નિંગ. લખનભાઈ તમારે કંઈ કહેવાનું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગિરનારી ભાઈ. પબ્લિક જો હવે 6-7 કિલોમીટર છે ભવનાથ પહોંચવામાં. પછી નક્કી નથી ક્યાં જવાનું. શું કેવું અડલા ભાઈ? ગુડ મોર્નિંગ. આપણે ભવનાથ મળશું. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી ભાઈ. બસ એને મોબાઈલ માતાજી પૈસા લ્યો. જય શ્રી રામ. જય શ્રી રામ. દર્શન કરો, દર્શન કરો. ગુરુ શિખર ના દર્શન. વિરાટભાઈ ની તબિયત પણ બગડી ગઈ છે. ઘૂમરા ઘૂમ થઈ ગયું એ બધું. નારિયેળ તો જો. જય જય ગિરનારી.
1 કિલોમીટર બાકી ને કેટલું બાકી? અડધો કિલોમીટર બાકી છે. તા લગી હવે સોડા બોડા પી લેવી ને મારા વાલા. વિરાટભાઈ સોડા બોડા પી નીકળી ગયા. 1 અડધો કિલોમીટર છે બહાર નીકળી જાય પછી હવે હે ને તમને બતાવી હું હે હું નહીં. હું કેવું વાલટી તમને કરાવે ભવનાથના દર્શન. ભવનાથના દર્શન કરી લેવી ને બહાર નીકળીને. 1 અડધો કિલોમીટર હે કા પબ્લિક બધાને જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. હાલો આપણી પરિક્રમા અહીંયા પૂરી થઈ છે. આ ગેટ આવી ગયો છે. આભાર. જય જય ગિરનારી. જય ગિરનારી. અહીંયા આપણી પરિક્રમા પૂરી થઈ છે. બરાબર. તો હું કેવું છે તમારા પાલટી? રેડી પૂરા કરો. હા વાંધો નહીં. જય ગિરનારી. હાલો મળીએ પછી. માહિતી કેન્દ્રમાં આવે ચાવડા આનંદીબેન નરસિંહભાઈ ગામ કુવારા જિલ્લા મહિલા આ મહિલામાં ગયો હે અડલો હો ભાઈ. જોજો તમે અહીંયા જેન્ટ્સ નું છે. તો આ ભાઈ હે ને મહિલામાં ગયો છે. કરી લીધું. હા હું લઈ ગયો તો. આપણે પરિક્રમા પૂરી થઈ ગઈ છે ને આપણે સીધા ભાવનગર પરમ આવી ગયા એવી. બરાબર. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મજા આવે ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. હું કેવું તમારા બધાને? તમે જોઈને પછી કહેજો કેવો લાગ્યો તમને. હા અમારા વિરાટભાઈ કોહલી મજા આવે ને તો એને બ્લોગમાં લેતા રહેવું. બરાબર. એટલે મૂંઝાતા નહીં હોય. બહુ મજા આવી. મજા આવી ને? અનુષ્કા ભાભી રાહ જોવે ઘરે પોગો હવે. એ મારો કારો અંધારામાં દેખાય નહીં પણ અત્યારે દેખાઈ ગયો. તારે શું કેવું છે? કાક તો કેવું જ પડે. હા ઈ બ્લોગ આવી જાય કારણ કે નવીન જ કર્યું છે આજે. સારું હાલો લાઈક કરી દો અને કદે ઢૂસ કરી નાખે. આ ભાવનગર પરા. બરાબર. તો બાય બાય.